વર્તુળ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન. જો ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો ઘનફળ સૌથી અગત્યનું છે. ઘનફળમાં કેટલાનો વધારો થાય? ક્ષેત્રફળમાં તો આપણે વધારો કઈ રીતે થાય ક્લાસમાં ભણી ગયા, પણ ઘનફળમાં કેટલાનો વધારો થાય? આવો દાખલો પહેલી વખત આવ્યો. જોઈ લો તમે દાખલો એક વખત. પેલા વર્તુળની ત્રિજ્યા આર છે, સ્મોલ આર. 10%નો ત્રિજ્યામાં વધારો કર્યો નથી. એના પછી 10%નો વધારો કર્યો, એટલે કે આરમાં 10%નો વધારો કર્યો, તો એને કહી દઉં કેપિટલ આર. હવે ઘનફળમાં કેટલાનો વધારો થયો તો એ બેયના ઘનફળની બાદબાકી કરવી પડશે. તો અત્યારે નાના વર્તુળનું ઘનફળ આવી રીતે થાય 4/3 પાઈ આર ક્યુબ, અને મોટા વર્તુળનું ઘનફળ આવી રીતે 4/3 કેપિટલ પાઈ આર ક્યુબ. કેપિટલ પાઈ આર ક્યુબ. હવે જો ત્રિજ્યામાં 10%નો વધારો હંમેશા 100 હોય, 100 10%, ટકાવારી હંમેશા 100 હોય, 100 10%નો વધારો થયો તો આર એ કેટલાનો વધારો થયો? ત્રિજ્યામાં કેટલાનો વધારો થયો? એટલે કે 10 ગુણ્યા આર, 10 આરના છેદમાં 100. એક એક મીંડું કટ થાય એટલે કે આરના છેદમાં 10 એટલાનો વધારો થયો. હવે નવી ત્રિજ્યા આર કઈ રીતે મળે? તો કે ત્રિજ્યામાં 10%નો વધારો. પેલા ત્રિજ્યા આર હતી, હવે એમાં 10%નો વધારો. એ 10% કેટલા થયા? આરના છેદમાં 10. જો અહીં લસા લઈ લઉં તો 10 આર વત્તા 1 આર એટલે કે 11 આરના છેદમાં 10. આ થઈ આપણી કેપિટલ ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા. હવે મોટા વર્તુળનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ. 4/3 પાઈ આર ક્યુબ. કેપિટલ આર ની જગ્યાએ લખીએ આપણે 11 સ્મોલ આર છેદમાં 10 આનો ઘન. એટલે કે 4/3 પાઈ 11 ગુણ્યા 11 121, અને બીજા ગુણાકારમાં 11 11 નો ઘન. 11 ગુણ્યા 11 121, અને બીજા 121 એટલે કે 1210 ના છેદમાં બીજા પ્લસ કરું 200 121 એટલે કે 1 3 3 અને 1 13 31 છેદમાં 10 નો ઘન એટલે કે 1000, અને સ્મોલ આર નો ઘન એટલે કે સ્મોલ આર નો ઘન. હવે સાદુરૂપ આપીએ તો મોટા વર્તુળનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ, અને પાછળનો આંકડો છે 13 ના છેદમાં 1000. હવે તફાવત બેયની બાદબાકી. નાના વર્તુળના ઘનફળમાંથી મોટા વર્તુળનું ઘનફળ બાદ કરું. કેટલાનો વધારો થાય? તો અત્યારે હું મેળવું તફાવત. તફાવત કઈ રીતે મળે? તો કે મોટા વર્તુળના ઘનફળમાંથી નાના વર્તુળનું ઘનફળ બાદ કરું. મોટા વર્તુળનું ઘનફળ મેળવ્યું 4/3 પાઈ આર ક્યુબ, 13 ના છેદમાં 1000. આ 1000 છે, અને માઇનસ નાના વર્તુળનું ઘનફળ સ્મોલ ત્રિજ્યા આર, એનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ. 4/3 પાઈ આર ક્યુબ. અત્યારે 4/3 પાઈ આર ક્યુબ, 4/3 પાઈ આર ક્યુબ બેયમાંથી કોમન નીકળે તો 4/3 પાઈ આર ક્યુબ કોમન નીકળે તો અહીં વધે 13 ના છેદમાં 1000, અને અહીં કાંઈ ના વધે તો 1. હવે જો 1/1, આનો લસા લઉં, 13 ગુણાકારમાં 1 એટલે 1, 13 અને 1000 ગુણ્યા 1 એટલે પૂરા 1000, અને છેદમાં 1000. તો 13 માંથી 1000 જાય એટલે કે 331 ના છેદમાં 1000. હવે ઘનફળ કેવું મેળવ્યું? 4/3 પાઈ આર ક્યુબ. બેયનો તફાવત બાદબાકી કેટલો આવ્યો? 331 ના છેદમાં 1000. આ કિંમતમાં આવ્યો, પણ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો કે માપમાં કેટલા ટકાનો વધારો થાય? ટકાવારીમાં ફેરવવા માટે આને કેટલા વડે ગુણવા પડશે? 100 વડે. હવે જો ટકાવારીમાં આ કિંમતમાં છે, 100 વડે ગુણાકાર કરવાથી આ ટકાવારીમાં ફરી ગયા. 100 વડે ગુણાકાર કરવાથી આ હવે શેમાં ફરી ગયા? ટકાવારીમાં.
તો બે મીંડા કટ થાય અને એક મીંડું આપણે ખવડાવીએ એટલે કે 33.1. હવે આ ટકાવારીમાં ફરી ગયા 33.1% વધારો થાય. જોઈ લો આખો દાખલો તમે એક વખત.